કેન્દ્ર સરકારની હાઈ લેવલ કમિટી સુરતની મુલાકાતે છે। એનડીએમએ, સીડબ્લ્યુસી, આઈએમડીના અધિકારીઓ સુરતની મુલાકાતે છે। એનડીઆરએફ, જીએસડીએમએના ઉચ્ચ અધિકારીઓ પણ સુરતની મુલાકાતે છે। કેન્દ્રીય ટીમે મીઠી ખાડી સહિતના વિસ્તારની પણ મુલાકાત કરી છે। ખાડીના ઐતિહાસિક ડેટા અને ડ્રેનેજ નકશાનો અભ્યાસ પણ કર્યો છે। કેન્દ્રીય ટીમ પરિસ્થિતિ અંગે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે। ટીમ 25 ઓગસ્ટ સુધીમાં કેન્દ્ર સરકાર રિપોર્ટ સુપ્રત કરશે। રિપોર્ટના આધારે સુરતને ખાડીપુરથી મુક્ત કરવા બ્લુપ્રિન્ટ તૈયાર થશે। તો જે વારંવાર પૂર આવે છે અને પૂરના કારણે હજારો લોકોને અસર થાય છે। હવે આપ જોઈ રહ્યા છો કે કેન્દ્રની આ અધિકારીની ટીમ સુરતમાં ચેતન જોડાઈ ગઈ। ચેતન, શું હાલમાં રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે ખાડીને લઈને? ચેતન જી જનક, બિલકુલથી સુરત શહેરની વાત કરીએ તો પાછલા કેટલાક વર્ષોમાં જે રીતે ભારે વરસાદ હોય છે, સુરતમાં ખાડીપુરની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે અને આ વર્ષે તો 25 દિવસની અંદર 3 વખત ખાડીપુરનો લોકોએ સામનો કરવો પડી રહ્યો હતો, જેને કારણે લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું, જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું। જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારની જે તપાસ કમિટીની એક હાઈ લેવલની જે કમિટી છે તે સુરત ખાતે આવી પહોંચી હતી, જેમાં ખાસ કરીને એનડીએમએ, સીડબ્લ્યુસી, આઈએમડી, એનડીઆરએફ અને જીએસડીએમએના 5 ઉચ્ચ અધિકારીઓની જે ટીમ છે તે ટીમ સુરત ખાતે પહોંચી હતી, જ્યાં મીઠી ખાડી જે વિસ્તાર છે ત્યાં તેમની ટીમ પહોંચી હતી। અલગ અલગ જે એંગલ છે તેના પર તપાસ હાથ ધરી હતી, જેમાં સૌથી વધુ જે ખાડીના ઐતિહાસિક જે ડેટા અને ડ્રેનેજ નકશાઓનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો। ખાડી કિનારા પર થયેલા જે દબાણો છે તેમની સામે પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને મૂલ્યાંકન દરમિયાન જે ઝૂંપડપટ્ટી અને પાકા જે બાંધકામો છે તે જળ પ્રવાહનો સાંકડો થતો હોવાનો જે મુદ્દો છે તે સામે આવ્યો છે। હાલમાં જે તપાસ કમિટી છે તેમના દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને આ રિપોર્ટ 25મી ઓગસ્ટ સુધીમાં જે કેન્દ્ર સરકાર છે તેને સબમિટ કરવાનો રહેશે અને ત્યારબાદ ખાડીપુરથી મુક્ત થવા માટે એક બ્લુપ્રિન્ટ પણ તૈયાર કરવામાં આવશે। બિલકુલ આભાર ચેતન। એક બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવશે કારણ કે ચોમાસામાં આ વખતે ખાડીપુરના કારણે હજારો લોકોને અસર પહોંચી છે।